હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર. હવે આપણે માથું ઓળીશું. માથું ઓળીને હવે આપણે બનાવી આવ્યા છીએ આપણું લંચ બોક્સ ઓફિસ માટેનું. તો શાક તો મમ્મીએ બનાવી નહીં ખાતા, હવે આપણે બનાવી છે રોટલી. મારું નામ છે રિદ્ધિ. વેલકમ ટુ માય ચેનલ. હું તમને મારી ચેનલમાં મારી પર્સનલ લાઈફ, મારું ઓફિસ વર્ક એ બધું બતાવીશ. મમ્મી એમ કહે છે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. લાઈ દોને હવે આપણે ક્રિશા ઉઠી ગઈ છે તો એના માટે ચા દૂધ રેડી કરી દીધું છે. ક્રિશુબેન આવી ગયા છે. ક્રિશુબેન શરમાય છે કેમેરા સામે. હવે ક્રિશુને નીંદર હજુ આવે છે તો એને હું એમ કહું છું ચાલો આપણે ચા દૂધ પી લઈએ પહેલાં, પછી આપણે એને પહેલાં ઉઠીને ચા દૂધ પીવા જોઈએ, એટલે ત્યાં સુધી ગાડી મૂડમાં ન આવે. ગાડી મૂડમાં આવી જાય પછી આપણે એને કંઈક શ્લોક એની સાથે વાતું કરીએ, નહીંતર પછી ખણસા કરે. અત્યારે તો મૂડમાં છે ગાડી, ચા દૂધ પી લીધું એટલે. ક્રિશાને આપણે શ્લોક બોલાવશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી. એવો શ્લોક બોલશે તો નહીં, ઘડી કે એમ જોશે. પછી હું એમ કહું છું તારા હાથમાં ભગવાન દેખાય. બસ એવી રીતે શ્લોક બોલશે. હવે એને નાહવા લઈ જવાની છે પણ એને નાહવું નથી. એમ કે નાહવું ના. અમારે એની લેંગ્વેજ જ બહુ મસ્ત છે. તમે સાંભળશો ને હું રિયલ લેંગ્વેજ એની નાખીશ આમાં. પછી હવે આવી ગયા છે એને લઈને નાહવા. હજી નાવ ધરાડ ફોલાવી નાહવા લઈ. હવે અમે વાપરીએ છીએ ને લિટલ જોયની ટૂથબ્રશ. લિટલ જોય બેસ્ટ, મસ્ત ફ્લેવર હોય ને. કે એક વખત તો મેં પણ કરેલી હતી એની ટૂથપેસ્ટથી બ્રશ, બહુ મસ્ત આવે. નાતા કેટલું ફોલાવવું પડે કે નહીં બટા, આમ ન કર ઘરે કેમ કે આમાં જો. પછી એમ કે લાય હું તને કરાવું. પછી એમ કે હું કરીશ ને. પછી એમ કે તું તાર પપ્પાની મોલ નાહી લે જલ્દી. ત્યારે નાહવા આવે ત્યારે બ્રશ કરે, એવું બધું કરે. પછી એમ કે હાબુ ન ઘસવો હોય, એને માથું ન ધોવું હોય. ધરાડ ફોલાવીને એને બ્રશ કરાવવાનું, પછી એને સાબુથી નવડાવવાનું, પછી માથું માંડ ધોવે. જો કેવી રીતે પીસી કરે છે જો. પછી ઘડીક રહીને એમ કહેશે કે લાય હવે હું કરું. જો હવે એને રોવું આવે છે. ના, એને નાવું નથી પણ નવડાવી તો પડે ને. નવડાવી દીધી છે. હવે આપણે એને સરસ ને ટુવાલથી લૂછી નાખશું. પછી મસ્ત એને કપડાં પહેરાવી દઈશું. એના કબાટમાંથી કપડાં કાઢીને હવે આપણે એનું જીન્સ અને ટી શર્ટ કાઢી લીધેલું છે. તો હવે બેન શાંતિથી કપડાં પહેરે છે, સારું છે. નહીંતર તો એ ભાગવા જ મને. જો કપડાં પહેરતા એને કંઈક દેવું પડે, ફોલાવવું પડે, ત્યારે બેન કપડાં પહેરે અમારે. જો પંખો છે તેના હાથમાં, એ બધું કરે છે બેન. નખરા કરતા હવે એના પપ્પાને નાવાનો જવાનો વારો આવી ગયો છે. એના પપ્પાના આપણે કપડાં કાઢી લઈ, કયા એને કપડાં પહેરવા છે. એટલે એ નાહી ધોઈને કપડાં પહેરીને તૈયાર થઈ જાય. પછી મને ઓફિસે મૂકવા આવશે ક્રિશુના પપ્પા. આજે એને વ્હાઈટ શર્ટ અને જીન્સ પહેરવાનું છે. હવે ચા પાણી નાસ્તો દઈ દે, ભાખરીને ચા, થોડોક જ ચા પીવે એ. હવે મારું ટિફિન ભરી લઉં, લંચ બોક્સ મારા ઓફિસ માટેનું. મારું પર્સ, મારો ફોન, બ્લૂટૂથ ગોતું છું ક્યાં છે, મળી ગયા બ્લૂટૂથ. પછી આપણે ભગવાન શ્રી ચામુંડા માતાજીને દર્શન કરીને આપણે જશું ઓફિસે. હવે નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. ક્રિશા, હું ને ક્રિશાના પપ્પા બાઇક પર જઈએ છીએ. ક્રિશા હાય કે છે. ક્રિશાને બાઇક પર કલર બતાવે કે આને આ કલર કહેવાય, ગાય, આ તે વાતો કરતા. આજ તો આગળ બેઠી છે. ક્રિશા આવી ગયા અમે ઓફિસે. હવે લેટ થઈ ગયું છે, 9:15 થઈ ગઈ છે, એટલે મારે સેલરીના 25% કટ થઈ જશે આજના દિવસના. ક્રિશા અને ક્રિશાના પપ્પા મને હવે ટાટા કહે છે, બાય સી યુ. આ હતી મારી સવારની ઘરની જર્ની. હવે મારી જર્ની ચાલુ થશે ઓફિસની. 9 to 6 જોબ. ઓફિસ પર આવીને પહેલાં આપણે પંચિંગ કર્યું. હવે આપણું પીસી ચાલુ કરીશું. પછી પીસી ચાલુ કરીને આપણે ટેલીમાં લોગિન કરીશું. જે મેં લોગિન કરી રહી છું, જોઈ લો તમે. ટેલીમાં એકાઉન્ટિંગ થાય છે, તેનું સોફ્ટવેર છે આ ટેલી. 9 to 6 ઓફિસ વર્ક. હવે બીજું તો આમાં તમને નહીં બતાવ્યું, થોડુંક ટાઈપ રાઇટિંગ ને એવું તમને બતાવું છું કે આ પ્રમાણેનું ઓફિસ વર્ક કરું છું. બસ આખો દિવસ પછી આ ટાઈપ રાઇટિંગમાં હું તમને શું બતાવું, એટલે વિચાર કર્યો કે એટલો નાનો એવો શોર્ટ લઈ લઉં કે ભાઈ ઓફિસે આવું વર્ક કરીએ છીએ અમે ટેલીમાં. હવે બપોરે લંચ ટાઈમનો થોડોક એવો સીન લીધો છે, એ આવી ગયો.
હવે રિક્ષામાં જઈએ છીએ ઘરે. હવે પહોંચી ગઈ છું હું ઘરે. ક્રિશા મને હમણાં જોઈ જશે. જો ભાઈ મને જોઈને ખુશ થઈ ગઈ. એ મને જોઈને ખુશ થઈ જાય, હું એને જોઈને ખુશ થઈ જાઉં. જો ઘડીકનો જ વાલો, પછી તો જેવા હતા એવા ને એવા. ધૂળમાં રમવું, કેટલા રમકડા છે એને, પણ નહીં, ધૂળ છે, લોટથી રમવું, એને બસ એવું જ ગમે. હવે એના પપ્પા પાસે ઘડી કોમ્પ્યુટરમાં જોશે, પપ્પા કંઈક સોંગ ગોતા હોય ત્યાં સુધી કંઈક આવી જાય યાર, તો જોવા રહી જાય. આ બધા પેકેટ હું આજે શનિવાર છે ને, સેટરડે, તો આજે મૂવી નાઇટ હોય તો એના માટે નાસ્તા માટે લઈ આવી છું. લેઝ, કુરકુરે, વેફર્સ. હવે આપણે સાંજની રસોઈ બનાવશું. કાંદા ટમેટા લઈને આજે બનાવવાનો છે પુડલા. હું સાદી રીતે પુડલા બનાવતી, પણ આ મમ્મીએ મને નવી રીતે પુડલા બનાવ્યા છે. મમ્મી એમાં કાંદા છે, ટમેટા છે, મરચું છે, ધાણા છે, બધું છીણી નાખીને એનું રાબડું થઈ ગયું છે તૈયાર. ધાણા નાખવાના રહી ગયા હતા એટલે મમ્મીને કીધું ધાણા નાખીને હવે આપણે પહેલું પુડલું બનાવીશું. કોને કોને પુડલા બનાવે છે કોમેન્ટ કરજો, અને કોને કોને ભાવે છે. હવે ક્રિશાને ખવડાવીશું, જો એને ખાવું જ ન હોય આવા નખરા કરવાના, થોડુંક તું ખા, થોડુંક હું ખાઉં, પછી ખોટે ખોટે નખરા કરીને ધરાડ ખવડાવવું પડે. હવે જમીને આપણે સંજવારી કાઢી નાખીએ ઘરમાં. મમ્મી વાસણ ઉટકે, સંજવારી પોતા મારે કરવાના હોય કારણ કે હું રસોઈ કરું એટલે. સંજવારી કાઢીને હવે આપણે પોતો મારીએ છીએ. પોતો મારીને હમણાં મારે બીજું કામ કરવાનું જ છે હજી. મેં તમને પહેલાં આગળ કીધું એમ આજે સેટરડે છે. બધામાં પોતા મારીને ક્રિશાબેનને એના ફિયા બહાર રમે છે. મમ્મી જો મને વાસણ ઉટકીને ખાટલી આપી દીધી. આમાં શું છે કયો? પોપકોર્નને આ છે બધા જે પેકેટ્સ લેવી હતી ને એની ભેળ બનાવી છે. કાંદા ટમેટા કાગડા કેરી નાખીને, પછી એમાં વેફર્સ, કુરકુરિયા, પછી નાચોઝ, પછી મેગીનો મસાલો, એવું બધું કરીને આપણે બધા ફૂડ પેકેટની સરસ ને એવી ભેળ બનાવશું. અને ક્રિશા માટે પોપકોર્ન મેં ફોડી નાખ્યા છે મસ્ત. તમે જોઈજો તો તમને પણ ભાવે આવી રેસીપી, તો તમે પણ ટ્રાય કરજો. મને તો બહુ ભાવી હતી, સરસ બની હતી. નાચોસ છે, કુરકુરિયા છે, વેફર છે, મેગીનો મસાલો, કાંદા ટમેટા, અને જે મેગી હોય ને તેને થોડુંક અમથું તેલ નાખીને શેકીને એ બનાવી છે આપણી રેસીપી. યુટ્યુબમાં જ જોઈને બનાવી છે આ. તમને ગમે તો શેર કરજો કે ભાઈ તમારી કોમેન્ટ તમને કેવું લાગ્યું, કેવી લાગી, ભાવી કે નહીં એમ. પોપકોર્ન અને ભેળ આપણી થઈ ગઈ છે રેડી. હવે પિક્ચર જોશું. પિક્ચર પૂરું થઈ ગયું છે હવે. મૂવી પણ બહુ સરસ હતું. આજે મજા આવી ગઈ સેટરડે નાઇટમાં પોપકોર્ન અને ભેળ સાથે. આ વિડીયોમાં જો તમને મારી કાંઈ ભૂલ કે તમે મને કાંઈ સજેસ્ટ કરવા માગતા હોય તો તમે મને કોમેન્ટ કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. હવે મળશું આપણે બીજા વ્લોગમાં. બાય બાય. સી યુ ઇન સેકન્ડ વ્લોગ.